હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મજામાં જશો? હું પણ મજામાં છું. તો આજે અમે જઈ રહ્યા છીએ નડિયાદ. મારી તબિયત થોડીક એવી રહે છે તો બતાવવા માટે નડિયાદ જઈ રહ્યા છીએ. તો રસ્તામાં છે, ઘરેથી નીકળ્યા છીએ અમે હજી થોડી વાર થઈ. તો જો રસ્તામાં વરસાદ આવી રહ્યો છે અને વાતાવરણ જો, તો તમે પણ વરસાદની મોજ લેતા લેતા મારી સાથે જુઓ. નજારો બહુ ગજબ નજારો હતો જોવાનો. મારા સસરા છે અને એક મારા પપ્પાના ફ્રેન્ડ છે ડ્રાઈવર, તો એમને ડ્રાઇવિંગ કરવા માટે લીધા હતા અને મારા સસરા અમે ત્રણેય ગયા હતા બતાવવા માટે. નડિયાદ ડૉક્ટર બહુ સારા છે, તો તબિયત સારી થઈ જાય. તો બહુ ટ્રાફિક છે રસ્તામાં અને વરસાદ પણ આવી રહ્યો છે. અને ડાકોર થઈને જવાનું. અમે રસ્તામાં ડાકોર આવે છે. આ ઠાસરા ગામ આવી ગયું છે. ઠાસરા જો કેવું ગામ છે, ઠાસરા ગામ જો એનો નજારો. બહુ જ મસ્ત છે. અત્યારે વરસાદનો સમય છે તો મસ્ત મસ્ત વાતાવરણ પણ થઈ ગયું છે અને બધું ગ્રીન થઈ ગયું છે. તો તમે પણ મારી સાથે મસ્ત મોજ કરો. જો ડાકોર આવી ગયો. આ ડાકોર છે ગામ. જો ઠાકોરનો ઠાકોર રાયરણ છોડ ડાકોરનો ઠાકોર છે. અહીંયા બહુ મસ્ત મંદિર છે. અહીંયા બધું વસ્તુ પણ બહુ મસ્ત મળે છે, પણ મંદિર અહીંથી નથી દેખાતું. તો તમે જોઈ શકો છો. હું કોશિશ કરું છું મંદિરનું બતાવવા માટે, પણ હવે ઉપરથી હાઈવેનો રસ્તો થઈ ગયો છે એટલે બહુ સરખી રીતના તમને નહીં દેખાય, પણ હું કોશિશ કરી હતી મેં બતાવવા માટે કે તમને ધજાના દર્શન કરાવું. અમારે જાવું હતું પણ વરસાદ હતો ને તો પછી ન ગયા. મસ્ત છે ડાકોર. પાછું બતાવવા જવાનું છે ત્યારે જશું, કેમ કે દવાખાને જતાં બહુ વાર લાગે. શ્રીજી ડાઇનિંગ હોલ. ત્યાં હોટલો બહુ બધી ડાકોરમાં છે, જેને ઉતરવું હોય અમુક બધા દૂરથી આવે તો ઉતરી શકે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ઠાકોરજીનું મંદિર ડાકોર. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, હિરણ છોડ માખણ ચોર. ઉમરેઠ ગામ આવ્યું હવે છે ને, ઉમરેઠ. પાછું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત છે, જોરદાર વાતાવરણ છે. તો તમે જોઈ શકો છો. મસ્ત ગ્રીન વાતાવરણ થઈ ગયું છે, તો રસ્તામાં જોવાની પણ ઘણી મજા આવે છે. તો આ નજારો તમે પણ માણો તો મજા આવશે તમને પણ. તો ચલો આપણે હવે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ, વેઇટ કરીએ છીએ. તો પપ્પાજી લોકો નાસ્તો લેવા ગયા છે, તો જોઈએ શું લઈને આવે છે નાસ્તો. અહીંના છે એમ કહેતા હતા ભજીયા વખણાય. જો મસ્ત મસ્ત ભજીયા આવી ગયા છે, તો હું પણ ખાઈ લઉં. મસ્ત ભજીયા છે. મરચા સાથે ભજીયા ખાઈ લો તમે પણ. અહીંના ભજીયા વખણાય છે, બહુ જ મસ્ત ભજીયા છે. જોરદાર. તો આવો તમે પણ ભજીયા ખાવા માટે. મસ્ત મસ્ત ભજીયા બનાવ્યા છે. તો
પછી અમે નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ. તો નડિયાદ આવી ગયું છે. જોવા નડિયાદ છે, મસ્ત નજારો છે નડિયાદનો. નડિયાદ પહોંચી ગયા છે આણંદ. નડિયાદમાં બહુ સરસ બધા દવાખાના હોય છે. તમે નજારો જોઈ શકો છો કે કઈ રીતના છે. મસ્ત છે. ડૉક્ટર એના મારા સસરાની દવા તો ત્યાં ચાલુ હતી, તો એમને સારું થઈ ગયું. તો મેં પણ એમને કીધું કે અહીંયા ડૉક્ટર સારા છે, જો અમે દવાખાને પહોંચી ગયા છીએ. તો હવે મારું બ્લડ ટેસ્ટ ને બધા ટેસ્ટ કરાવ્યા છે અમે. બધા મસ્ત ટેસ્ટ કરાવીને બતાવીને નીકળી ગયા છે. રિપોર્ટ તો બધા નોર્મલ છે. થોડુંક તાવના લીધે એવું થાય છે એમ કહેતા હતા ડૉક્ટર. તો પછી પાછા રિટર્ન થઈ ગયા છે. હવે ઘર તરફ જઈ રહ્યા છે. તો અહીંયા જો નડિયાદનું સંતરામ મંદિર છે. સંતરામ મંદિર નડિયાદ મસ્ત મંદિર છે, જોવા જેવું બહુ મસ્ત છે. સંતરામ મંદિર તો નડિયાદનું વખણાય જ છે, તમને ખબર જ હશે બધાને. તો હવે ઘર તરફ જવા નીકળી ગયા છે અમે. તો પપ્પાજીને ચા પીવા રોકાઈ ગયા છે. ચા પાણી પીવે છે. રજવાડી ચા સારી હોય છે. જો પછી પાછા બીજી જગ્યાએ એવી પાછા રજવાડીની ચા પીવા રોકાઈ ગયા છે. નાસ્તો પાણી કરશું હવે. થોડીક ભૂખ લાગી હતી તો મસ્ત અમે મંગાવી લીધું છે મસ્કાબન. क्या मस्काबन તો મારી સાથે તમે પણ નજારાની મોજ માણતા આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. હવે ઘરે જશું અમે. લા 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 લા. તો દવા તો સારી હતી, દવાથી ફેર પડી ગયો છે મને. તો તમે પણ નજારો જોઈ શકો છો. તમને નજારો આ કેવો લાગ્યો રસ્તાનો તો કહેજો કોમેન્ટ કરીને કે કેવું છે કેવું નહીં. બધું મસ્ત છે બધું. હવે પાછું ડાકોર આવશે. રણછોડરાય મંદિર આવશે. રણછોડ કે રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. कोई नहीं होगा अंदर नज़ारी में क्या ला 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 જો ડાકોર મંદિર આવી ગયું. અંદર જવાનો રસ્તો અહીંયાથી અંદર જવાનો. આ બાયપાસ નીકળી છે, અંદર જવાનો રસ્તો છે મસ્ત. તમે આવો તો ક્યારેક નડિયાદ તરફ તો ડાકોરના દર્શન કરજો. બહુ સરસ છે ડાકોરનું મંદિર. અમારે તો થોડોક ટાઈમનો પ્રભાવ હતો જેથી કરીને અમે લોકો જઈ નથી શક્યા. અમારે તો નજીક જ થાય ડાકોર, એટલે અમે ગમે ત્યારે જઈ આવતા હોઈએ છીએ. મસ્ત. પપ્પાજીને આગળ બેસી ગયા છે. જો આ ડાકોર ગેટ આવ્યો છે. આ બહારનો બાયપાસ રોડ છે અને અંદર જવાનો રસ્તો હતો એ. મસ્ત મંદિર હોય છે તો તમે પણ દર્શન કરજો. દૂરથી ધજા પણ દેખાય છે.